બાપુ કોઈ આશીર્વાદ દેવો એ કોઈનું છે જ નહીં, ક્યાંથી આશીર્વાદ નીકળી જાય નક્કી નહીં. કાલ હવાનો અમારો ભાવનગરનો દાખલો લઈ લો. વણકરની દીકરી, દલિતની દીકરી સાસરે હતી અને ન્યાય એને દુઃખ હતું. આ કાલ હવાનો સિહોરની ઘટના કહું તમને. આશીર્વાદ કઈ રીતે નીકળી જાય એની વાત કરું. આ મેઘાણીએ લખ્યું છે બાપ. એ દીકરીને એ પરત આવે છે સાસરે થોડુંક દુઃખ હોવાથી, અને બાપના ઘરે સિહોર વહી આવી. અને એ જે ગામની દીકરી હતી એ એના સસરાએ એ ગામના જે ગામધણી માણસો હતા એને ફરિયાદ કરી કે મારા દીકરાની વહુ ત્યાં વહી ગઈ છે એને લઈ આવો. બાપુ 20 ઘોડા આવ્યા, હરણીને લઈ જાય એમ દીકરીના બાપના ઘરેથી દીકરીને લઈને વયા ગયા. અને દીકરીનો બાપ સિહોરની રાજ મહેલમાં એમ કહેવાય રાજસભામાં આવે છે અને કહે છે કે મહારાજ, એ સિહોરના ધણી ગોહિલરાજ, ફલાણા ગામના મારી દીકરી સાસરે હતી, ત્યાંથી 25 ઘોડા આવ્યા. મારી દીકરીને અહીંયા દુઃખ હતું, એ મારા ઘરે વહી આવી હતી, પણ ત્યાંથી 20-25 ઘોડા આવ્યા, મારી દીકરીને લઈને વયા ગયા છે. મારી દીકરીને બચાવો મહારાજ, મારી દીકરી મરી જાય. એટલે રાજાએ કીધું ચિંતા ના કર, હમણાં હું કોઈ માણસને મોકલું છું, એ જે રાજા એ જે ગામધણી માણસ હશે એને હમણાં અહીંયા આપણે લઈ આવીએ, તું ચિંતા ન કરતો. ત્યારે આતાભાઈ ઠાકોર એમના દીકરા 21 વર્ષની ઉંમર હતી બાપુ. અને એને એના પિતાને કીધું કે આમ રાજ ન કરાય, બોલાવી લેશું જોઈ લેશું એવું હાલતા હશે. એ મારી ઘોડી લાવો. એ ઘોડી આવી અને સાહેબ એ ચાલુ એમના સામાન વગરની ઘોડી ઉપર એમ કહેવાય કે આતાભાઈ ચડી ગયા. 21 વર્ષનો એમ કહેવાય સિહોરનો રાજા, એમ કહેવાય ભાવનગર ના કયો સિહોર ના કયો, પણ ત્યારે સિહોર રાજગાદી હતી. એની પાછળ ઘોડી કરી 20 ગાવ પહોંચ્યા ને આંબી ગયા. અને સાલુમાં એમ કહેવાય ગયો સાહેબ, જે ઘોડી ઉપર દીકરીને નાખેલી હતી દીકરીની બાજુમાં ઘોડી ચડાવીને કીધું દીકરી બાવડું પકડી અને દીકરીને પોતાના ઘોડા ઉપર લઈ લીધી. કે બાપુ પણ હું દલિતની દીકરી, અરે મારી દીકરી એમાં કઈ જાતિ ભાતિ હોય નહીં, તું મારા રાજની દીકરી, એ મારી દીકરી છો. આ વર્ષો પહેલા સાહેબ એક કામ કરીને મારા બાપ ઘડીક મર્યાદાને ભૂલી જા. માં જેણે ભાઈ સમજી અને તારી ઓઢણીથી મારા શરીર આરે તારું શરીર બાંધી દે, નહીંતર તું ઘોડી ઉપર બેસી નહીં શકે, કારણ કે તને નહીં આવડતું હોય. માટે હું તને પગે લાગુ દીકરી, મારી બેન, તારી ઓઢણીથી મારા શરીર આરે તારું શરીર બાંધી દે. અને શરીર બાંધી દીધું ને પછી મહારાજા એમ કહેવાય કે આતાભાઈએ યુદ્ધ ચાલુ કર્યું. એ બધાને મારી અને ઘોડી લઈને પરત પાછા ફેર્યા અને દીકરીના ઘરે જાય અને બાપના ઘરે જાય, દીકરીને ઉતારી. દીકરી પાણીયારે ગયો. આતાભાઈ, યુવરાજ સાહેબ ઘડીક ઉભો રે મારા વીરા, મારે ભાઈ નથી. કે દીકરી કહે છો મારે ભાઈ નથી, પણ આજથી તું મારો ભાઈ. એક વણકરની દીકરી કહે છે એક રાજકુમારને કે તું આજથી મારો ભાઈ. ક્યાં અતુષ્ટા છે આમાં. અને એના પાણીયારેલી પાણીનો કળશો ભર્યો અને આમ કરી અને થોડોક પોતાના શેડો ઓઢણાનો લીધો અને માથેલી ભાઈની નજર ઉતારી અને હેઠે પાણી નાખીને માટીનું તિલક કર્યું. અને પછી દીકરી બોલી છે સાહેબ સાંભળજો, ઇતિહાસ સાક્ષી છે અને મેઘાણીયા વાત લખી છે. મીટડા લઈ અને એટલું કીધું હું તો દલિતની દીકરી છું, પણ હે આતાભાઈ, મેં ભાવે કભાવે જો મારી ભગવતીનું ધૂપિયું ફેર્યું હોય તો 3.5 દીમાં તને કોક જોગમાયા મળી જાય. હે કે 3.5 દીમાં કોક જોગમાયા મળી જાય. ઈ એક દી એક રાત, બીજો દી બીજી રાત, અને ત્રીજો દી ને ત્રીજી રાતે એમ કહેવાય પ્રભાતે, ત્રીજા દિવસના પ્રભાતમાં ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તમારા ભામણા, મરણ જીવન લગમાણ રાખજે કાશ્યપ રાઉત. ભગવાન સૂર્ય નારાયણ એક ચક્રે રથની નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળ્યા અને હોનાના પછેડાનો ધરતી પર છાણા કરતો ઘા કર્યો. એ ઉગતા સૂર્યમાં રોયશાળાના જાપામાલી આતાભાઈ ઠાકોરને નીકળવું અને ચારણનો નેહડો, અને ચારણને નેહડે 7 દીકરીઓ એમ છે, નાની નાની લોબડીઓ ઓઢી છે અને 7 દીકરીઓ રમે છે. એ ચારણની દીકરીઓને રમતી જોઈ અને દરબારે ઘોડો ઉભો રાખ્યો. ચારણનું નેહડું છે એટલે એમણે જવાય નહીં.
માતાઓ દીકરીઓ જય માતાજી. હાથ રમતી હતી એમાં 6 દીકરીઓ કીધું જય માતાજી દરબાર. બીજી વાર કીધું માતાઓ જય માતાજી. એ ફરી વાર હાથ રમે છે એમાં 6 દીકરીઓ કીધું જય માતાજી. પણ ઓલી હાથમી એમણે રમ્યા કરે છે, નથી જય માતાજી કહેતી, નથી બોલતી. એટલે આતાભાઈ એટલું બોલ્યા કે માતાઓ તમે 7 બહેનો રમો છો, એમાંથી 6 મને જય માતાજી કહો છો. આ ઓલી હાથની રમે છે એ બેરી છે, મૂંગી છે? અને ત્યારે મોટા બેન હતા આવડ, એ આવડ એટલું બોલ્યા દરબાર એ બેરી નથી ને મૂંગી નથી. હે કે બેરી નથી ને મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. હા, બેરી નથી મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. શબ્દ સાંભળ્યો એટલે ઘોડાનું પલાણ છાંડી ગયા દરબાર. આતાભાઈ ઘોડાથી નીચે ઉતરી ગયા. પોતાની પાઘડીનો પેગ કાઢી, પેજ કાઢી અને ડોકમાં આટી નાખી, અને જે નહોતી બોલતી એના પગમાં લાકડી પડે એમ પડી ગયા. માં મને માફ કરજે. ત્યારે બેઠી બેઠી આમ ખંભા ઉપર હાથ મારતી હતી. ખમા આતાભાઈ ખમા. દીકરા નાના રૂપ તને લાગ્યા છે ને સૌરભ, પણ એમ ઘોડા ઉપર બેઠા બેઠા જય માતાજી ન કરાય. હવે આને કહેવાય આદર અને આને કહેવાય આ વિવેક હોવો જોઈએ ક્ષત્રિયના દીકરામાં. અને આજ તારો વિવેક જોઈ અને હું ઓળઘોળ થઈ ગઈ છું. હું હાથમી બેન એટલે રોયશાળાના જાપામાં બેઠેલી ખોડલ બોલું છું કે જા આતાભાઈ આ દી ઉગ્યો અને દી હાથમે એટલામાં 1800 પાદર આપેલા તો માની લેજે ખોડિયારે તને આપ્યા છે સાહેબ. અને 1800 પાદરનો ધડી થાય ને પછી પાછા આતાભાઈ થોડાક વર્ષો પછી પાછા રોયશાળા આવે કહે કે માં ભાવનગર પધારો, મારે આપને ભાવનગર પધરામણી કરવી છે. કે આતાભાઈ આવું ખરી, પણ પાછું વાળું ન જો ત્યાં સુધી આવું. અને રથડો તૈયાર થયો. આગળ આતાભાઈ નો રથ છે અને પાછળમાં ખોડિયારનો રથડો હાલ્યો આવે છે. એ હાલતા 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 જ્યાં રાજપરાના જાપામાં નદી આવી એટલે પેલા તો એ રથના ઘૂઘરા વાગતા હતા, પૈયે બાંધેલા હોય. એ આતાભાઈ નો રથ પસાર થઈ ગયો અને માં ખોડિયારનો રથ પાણીમાં પ્રવેશ કર્યો, નદીના પાણીમાં. એટલે પાણીની અંદર પય આવવાથી જે ઘૂઘર વાગતા થાય બંધ થયા, અવાજ આવતો બંધ થયો. એટલે આતાભાઈને થયું કે હું થયું હશે. પાછું વાળું જોવાની ના પાડી હતી. પાછું વાળું જોઈશ ત્યાં અટકી જાય. અને અવાજ ન આવવાથી એ ધરાની પહેલી પસાર થયા અને આતાભાઈ થી પાછું વાળું જોવાઈ ગયું. એ આજની તારીખે ખોડિયારમાં અત્યારે રાજપરાના ધરે બેઠી છે. મારો કહેવાનો અર્થ એ છે એક વણકરની દીકરી આશીર્વાદ આપે અને ખોડલ મળે. આ દેશમાં ક્યાંય નાના મોટાનો ભેદભાવ ઇતિહાસમાં છે જ નહીં. અમુક અમુક તો થોડું ઘણું ભણેલા એ બગાડ્યું છે. હા, અમુકે જે કીધું કાંઈ આ થાય ને આમ, નહીં નહીં યાર, નાના મોટાનો ભેદ છે જ નહીં. માં બહુચરે કોઈ દી નાના મોટાનો ભેદ નથી રાખ્યો. મારો કહેવાનો અર્થ એ છે. એટલે જાહેર જનતાને કહું છું કે આપણી માવું જો નાના મોટાના ભેદભાવ વરણબાદ ન રાખતી હોય તો આપણે કઈ વાડીના મૂળા કે આપણે નાના મોટાનો ભેદભાવ રાખીએ કે આપણે પક્ષપાત કરીએ. માટે જ્યારે આવો અવસર મળી જાય ને ત્યારે મોજ કરી લેવી, આનંદ કરી લેવો, આ મેળાને માણી લેવા. અરે છોડો સાહેબ, આ રસ્તે ઉભા રહીને હાલ્યા જઈને આ બધાના દર્શન કરીએ ને એ થાક્યા ફાક્યા જે હાલતા હોય, પણ જય માતાજી જય માતાજી એના મોઢાની જે મુસ્કાન જોવો ને એ જ બહુસુરના દર્શન છે. મારે કહેવું છે તમને સાહેબ, એના મોઢાના જે ભાવ જોવો છો ને એ જ આપણા માટે માં બહુચરના દર્શન છે. અને એટલે અમને આનંદ એવો છે. મોરબાની થાન ગાઢ કરે મન, મોરબાની થાન ગાઢ કરે.
ગાહેલ દિલ ચાલે ન જલે નળિયા ન જલે નળિયા અંધકાદ એકાદ કરે ધર ઉપર અબનયા સરું ભરિયા અજમલ થુતણ કુંવર આલણ સોયતાણી રત આ ભરિયા મને સોયતાણી રત આ ભરિયા મને સોયતાણી રત ન ભરિયા એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે હા મોર બની એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે દાદા અમુક કથાઓ છે એની ઘણી બધી કથાઓ હોય છે પછી એમાં દંત કથાઓ આવે છે પછી એમાં ક્ષેપક કથાઓ આવે છે ઘણી બધી કથાઓ હોય છે માના પ્રાગટ્યની કથામાં 2-3 વાત આવે એક કથા પાછી એવી હોય કે બાપલ દેથાના દીકરી છે બુટ બલાડ અને બહુચરા ત્રણે બહેનો છે એક કથા પછી એવી છે કે ઓલો બાદશાહ આવે છે અને બાદશાહના માણસો કુકડા કાપીને ખાય છે અને કુકડાના બચોળિયા દોડી દોડીને માના સ્થાનકે પહોંચે છે આવી ઘણી બધી કથાઓ આપણે એમ થાય પક્ષીએ પુકાર કર્યો હોય એને પુકાર કર્યો મારા માવતરોને કાપીને ખાઈ ગયા કુકડિયા ભોજન કયા તળિયા તાવા માય અને એ નરાવ ધર્મીઓના પેટ ફાડી ફાડીને કુકડા બારા નીકળ્યા એવો ઇતિહાસ છે કઈ અને માએ બહુચર કુકડા ઉપર એટલે સવાર છે એ પણ આવી ઘણી બધી કથાઓ પણ મને એટલી ખબર પડે કે કથાઓમાં આપણે એટલું ધારવાનું રહે અત્યારે આપણે શું કરવાનું છે આપણે એમાં કેટલો આનંદ લઈએ કે આપણે એમાં કેટલા સદવિચાર લઈ શકીએ હે મૂળ મુદ્દો તો એટલો અસુરી વૃત્તિનો નાશ કરવા માટે આ શક્તિઓ આવી છે જે સમય આવી ત્યારે એના નામ બદલ્યા છે જેવું કામ કર્યું મહિષાસુરને માર્યો મહિષાસુરનું વધ કર્યો મૈસૂરમાં ચંડમુંડને માર્યો એટલે ચામુંડા કહેવાના એકવાર તો બેન એવું થયું દેવતાઓએ પુકાર કર્યો માને એટલે માતાજી કીધું કે તમે ભોળાનાથને તમારા ભગવાન તમારા દાદાને પૂછો પેલા તમારા ભગવાન એટલે ભોળાનાથને કીધું કે આવડા કાંઈ અમારું માનતા નથી બહુ હેરાન કરે છે એટલે ભોળાનાથે કીધું તમે મોઢા પીડ્યા કે કેમ કે મેં જ વરદાન આપેલા છે એમ હા આપણે છે ને હવે આ ચૂંટણી આવી ને ચૂંટણીમાં એવું થાય કે ઓલા ભાઈને કહે ફોર્મ પાછું કે લે તમે મોઢા પીડ્યા મેં જ ઊભો કર્યો એને આ ઊભા કરવા વાળા બહુ છે સમાજમાં હા અમુકને કોઈ ભોજ્યો ભાઈ નથી ઓળખતો ને તો એ ચૂંટણી આવે તો નવી સોળણી પહેરીને ઊભો હોય મારે ઊભું રહેવું તું વાડીએ ઊભો રહે ને રોજ ઉડકાય અમુક ગજબ છે માણસો હા 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 હવે એક જણો તો ચૂંટણીમાં ઉભો રહ્યો ને પાછો તોતડો ને ભાષણ કરે મિત્રો તમારા ગામના જે કાંઈ પ્રશ્નો હોય એ કયો
કોઈ એક જણો ઉભો થઈને કે કાંઈ પ્રશ્ન નથી, તમારા બાપાની દાઢીના 5 રૂપિયા બાકી છે હજી. ઈ ખલનો પ્રશ્ન છે, ઈ જાહેરનો પ્રશ્ન નથી. બીજો પ્રશ્ન કયો કે અમારા ગામમાં શમશાન નથી. હે, શમશાન નથી? આઝાદીને 80 વર્ષ થઈ ગયા, શમશાન નથી? મિત્રો એકવાર મને જીતાલી ગયો, એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવી દો તો ભૂખલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો. એટલે આમાં જેને હળ હુજે એવા રહેજો, દેશનું કલ્યાણ કરજો બાપ. જેથી કરીને તમારા ગયા પછી અમે આવી રીતે જેમ મહારાજોના દાખલા દઈએ ને એમ અમે તમારા દાખલા દઈએ કે એવો ઇતિહાસ છાપતા જાજો. હે, કારણ કે મોકો માઇન્ડ મળતો હોય છે સાહેબ, અવસર મળે. આતાભાઈ આપ આવ્યા પહેલા તમારા કુળની વાત કરી. આ એના કુળનો માણા અહીંયા બેઠા, આતાભાઈ ના કુળ ભાવનગર થી જ આવ્યા છે કુલદીપસિંહભાઈ. હા, હમણાં તમે આવ્યા પહેલા વાત કરી ખોડલ કઈ રીતે રાજપરા પધાર્યા, માં ખોડલે કેવા આશીર્વાદ દીધા, પ્રસંગ લીધો મેં. પણ વાત એ છે કે એ આ બધો એક પ્રસંગ મળી જતો હોય. આતાભાઈ ને 700 વર્ષ થઈ જાય, 300 વર્ષ થઈ જાય આપણી વચ્ચેથી, ગમે એટલા વર્ષો થઈ જાય, ભગવાન કૃષ્ણને 5000 વર્ષ થઈ જાય અને એને ભૂલીએ નહીં. અને એની અર્જુનની એની વાતો કરવી પડે ને. આપણા ગામમાં અર્જુન ન હોય પણ એ મંડળીના બૂસ મારીને બેઠો હોય, નામ અર્જુન લાખા જ હોય. હા, પણ એ મંડળીનો ખોબો ઉપાડીને બેઠો હોય, એની વાતો ન રહે બાપ. કોઈ પણ વસ્તુ જ્યારે સમય આવી જાય એનું બરોબર, હું તો જાહેરમાં બધાને કહું છું કે તમને 5-5 વર્ષના મોકા મળે ને તો એવું કામ કરતા જજો. અમને 5 પ્રસંગ મળે જાહેરમાં બોલવાના બાપ, કે ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા, ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા. બૂસ મારીને જાઓ તો કેવા થાય, ફલાણા ભાઈ સારું બૂસ મારેલો. બૂસ મારું ના દાખલા ન રહેવાય બાપ. સમાજ હિત કર્યો હોય, જગત કલ્યાણનું કર્યું હોય કામ, રાષ્ટ્રતાનું કામ કર્યું હોય. આ ભગતસિંહને હું કામ યાદ કરી? હું બાપુજીના દીકરા ના, જે માં ભારતી માટે નીકળી ગયા હોય. કેવા કેવા મહાપુરુષો થયા સા ધરતીમાં. હે, આ દેશ, આ ભારત દેશ એક એવો દેશ છે સાહેબ, જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો. આ દેશે આપણી માતાજી જુઓ, વી ભુજાળ્યું. બેનો ખાસ જોજો, માતાઓ આ ગરબા રમતા હો, નોરતા રમતા હો ત્યારે માતાજીના ફોટા સામું જોજો. કેટલા હાથ છે માતાજીને? અષ્ટભુજાળી છે. અમુક અષ્ટભુજાળી છે, અમુક 20 ભુજાળી છે. એના દર્શન કરજો. એક હાથમાં મોબાઈલ છે. આપણે રોહડા પૂરતોય મોબાઈલ ને નવીરો નથી મૂકતા. રો એટલી દાજી ગઈ મોબાઈલમાં. હા, આમ કે આપણે ઘૂઘાવ કઈ હારા નથી. પુરુષો એટલા બધા મોબાઈલમાં પડી ગયા છે. અમુક બધા વ્યસન હારા, આરામમાં મેસેજ વ્યસન હોય ને તા મોબાઈલ. આજે વિકૃતા લાવે છે એ પીવા વાળો એટલે કે એનો પ્રસાર નથી કરતો. હાલો વધારે પી ગયો હુઈ તો જાય, આ તો હુતા જ નથી. આપણે એમ થાય ભાઈ હુઈ ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. તમે રસ્તે જોતા હશો ને બધા આમાં મને. એક જણ આમાં કરતો જાતો થાય ને ઘરે, ખરેખર ભાન ભૂલી જાય. હાલતો હાલતો બારોટ દેવ કોઈ દિવાલે ભટકે તો કે સોરી દિવાલ છે તારી માં, હું સોરી. એને અરે ભટકાઈ ખબર નથી. બિલ્ડિંગ મોટું હતું, 14 માળે રહેતો હતો. એ આમામ કરતો એ બિલ્ડિંગે પહોંચ્યો. આમામ કરતા લિફ્ટ મગાવી, બોલાવી, બટન દબ્યું, લિફ્ટ આવી. એ આમામ કરતો લિફ્ટમાં ગયો. એ આમામ કરતા 14 માળનું બટન દબી દીધું. દરવાજો બંધ થયો, લિફ્ટ ઉપડી. એ આમાં એમાં વચ્ચે કોકે અટકાવી હોય ને, એ હાથમાં માળવાળાએ બટન દબેલું એટલે ત્યાં ઊભી રહી. હવે એને જોયું જ નહીં. એને એમ છું 14 માળે જ બંદા પહોંચી ગયા. જવાનું હતું 14:45. ઈ જ લાઈનનો ફ્લેટ. એ 7:45 બટન દબ્યું. રૂમમાં ન્યાય તે જે બેન રહોડામાં લે આમ કરતા દરવાજો ખોલ્યો અને આમ કરતા વૈયા ગયા. ઓલો આમ કરતો અંદર આવીને સોફે બેસી ગયો, મેળ્યો આમ કરવા. ઓલા બેને આમ કરતા પાણી લાવ્યા અને ઓલે આમ કરતા પાણી લીધું.
એ આમ કરતા પાણી પી લીધું. બેન આમ કરતા રસોડામાં વયો જાય. પછી સોફે બેઠો બેઠો આમ જ કરતો હતો. 14:45 બેઠો તો 7:45 એમાં 7:45 આવ્યો. એને ડોરવેલ દબાવ્યો. એટલે 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 ને જોયો તો સોરી કીને 7:45 ભી ગયો. બોલો લ્યો. એને એમ કે મારે કોકના ઘરે ભી આવાઈ ગયું. સાહેબ આ વ્યસન છે, મારી નાખે બાપ. માટે એક બનો, નેક બનો, રાષ્ટ્ર સાથે પ્રેમ રાખો. અહડ ઘુમીએ લૂબીએ યંબર વાદળ દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલીએ નીલ ચલે ન જલે નળિયા. અસાડ ઘુમીએ લૂબીએ યંબર વાદળ દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલીએ નીલ ચલે ન જલે નળિયા. અસાડ ઘુમીએ લૂબીએ યમન વાદળ દેવળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલ નીલ ચલે ન જલે નળિયા. અંતર્ગાત આકાશ કરે ધરવું પર અપનયા સરવું ભરિયા. અજમલ રથ તણ કુંવરા હાલણ સોય તણી રથ આ ભરિયા મને સોય તણી રથ આ ભરિયા મને સોય તણી રથ આ ભરિયા. એ મારું મન મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. હા મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ. એ મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. પેરી પટોળા રંગ ચોળ અમે ટોળા ભામિની. શણગાર સદીએ રૂપ રંગીએ ભૂલ સદીએ ભામિની. ભરપૂર જો બનવાય ભામન કહે રાજા કાનન જી કહે રાજા કાનન જી કહે રાજા કાનને. મારું મન મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. હા મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની. જબરદસ્ત
સંત મેઘાણીની આ રચના. મેઘાણી એમ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ, આનંદ હોવો જોઈએ. વાત આ છે.